સુરતમાં ફાયર સેફટી મુદ્દે ફોસ્ટાની વેપારી અને પોલીસ સાથે બેઠકમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત ફોસ્ટાના અગ્રણી હાજર રહ્યા। રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ। બેઠકમાં ફાયર એનઓસીને લઈને પોલીસ દ્વારા કડક સૂચના અપાઈ। ફાયર એનઓસી વિના ધમધમતી માર્કેટ સામે કાર્યવાહી થશે। સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાયેલા છે। ધ્રુવ, સુરતમાં ફાયર સેફટી મુદ્દે ફોસ્ટાની વેપારી સાથે અને પોલીસ સાથે બેઠક મળી છે, વધુ જાણકારી? સાચી વાત છે। અત્યારે સુરતમાં જે ફાયર વિભાગ એકદમ એક્શન મોડ પર કામગીરી કરી રહ્યું છે અને જ્યાં પણ પબ્લિક ગેધરિંગ થતું હોય છે અને સૌથી વધારે પબ્લિક જમાવડો હોય છે યા માર્કેટ હોય છે ત્યાં મોટા પ્રમાણમાં કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટોમાં સૌથી વધુ ભીડ જોવા મળે છે। સૌથી મોટા પ્રમાણમાં વેપારીઓ હોય છે, કારીગરો કામ કરતા હોય છે। ત્યારે અહીં સૌથી વધુ ફાયર સેફટીનું ધ્યાન રાખવા માટેની અત્યારે તાકીદે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ફાયર સેફટી મુદ્દે જે ફોસ્ટા અને પોલીસ વચ્ચેની યોજાઈ હતી। આ બેઠકમાં એસીપી, ડીસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફોસ્ટાના હોદ્દેદારો રહ્યા હતા અને તમામ બાબતોની ખાસ સૂચના આપવામાં આવી હતી। એનઓસી અને અન્ય ફાયર સેફટી જે પોલીસને અંતર્ગત કામગીરી આવતી હોય છે તે બાબતેની ખાસ સૂચના આપવામાં આવી હતી અને તેમાં પણ જે કહી શકાય તો કે કઈ માર્કેટોમાં કઈ પ્રકારની કામગીરી કરવી, એક્ઝિટ રસ્તો કઈ રીતના રાખવો, ઓપનિંગ રસ્તો કઈ રીતના રાખવો, તે તમામ બાબતે કેટલું ધ્યાન રાખવાનું હોય છે તે તમામ બાબતોની અત્યારે ખાસ સૂચના આપવામાં આવી છે અને તાકીદે આ કાર્યવાહી પૂર્ણ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। એટલે એક રીતે કહી શકાય તો કે માર્કેટમાં વેપારીઓ અટવાય પણ નહીં અને તાકીદે તમામ જવાબદારીઓ પૂર્ણ કરી શકે અને ઝડપમાં આ કાર્યવાહી પૂર્ણ થાય તે માટેની અત્યારે સૂચના આપવામાં આવી રહી છે અને પોલીસ કઈ રીતની કાર્યવાહી કરશે હમણાં આગામી દિવસોમાં તે તમામ બાબતોની સૂચના પોસ્ટાને આપવામાં આવી છે અને પોસ્ટા થકી તમામ માર્કેટના વેપારીઓને સૂચના પહોંચી જાય તે માટેનો પ્રયાસ હાલ કરવામાં આવ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।